મહેમદાવાદ તાલુકાની અંદર ભારે વરસાદ વરસ્યો છે। મહેમદાવાદના સિંહુજ ગામમાં બંને તળાવો ઓવરફ્લો થયા છે। તળાવમાંથી પાણી નદીના વહેણની જેમ નીકળ્યું। ગામમાં પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ। ઓવરફ્લો થયેલું આ પાણી હાઈવે સુધી પહોંચી ગયું છે। હાઈવે રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। વાહન વ્યવહારને અસર પહોંચી રહી છે। હાઈવેથી સિંહુજ ગામનો મુખ્ય માર્ગ હાલ બંધ કરવાની નોબત આવી છે। વાહન વ્યવહાર ખૂબ જ પ્રભાવિત આનાથી થયો છે। સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। લોકોને સાવચેતી રાખવાની તંત્રએ અપીલ કરી છે। ખેડા જિલ્લામાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાત્રિના સમયે પણ મુસળધાર વરસાદ વરસ્યો હતો। મુસળધાર વરસાદને લઈને જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાયા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે દ્રશ્યો છે તમને બતાવું છું। મહેમદાવાદ તાલુકાનું સિંહુંજ ગામ છે અને સિંહુંજ ગામમાંથી અત્યારે મુસળધાર વરસાદને લઈને જે બે તળાવો આવેલા તળાવો ઓવરફ્લો થતા પાણી બધું બહાર નીકળી રહ્યું છે અને આ પાણી સીધું કોસમાં થઈ ખેડા થઈ માતર બાજુ જશે। ક્યાંક ને ક્યાંક જે પ્રકારે વાત કરવામાં આવે તો મહેમદાવાદના મુસળધાર વરસાદને લઈને હાલ તો લોકો જે ગામમાં જઈ રહ્યા છે તેમને પણ તકલીફ પડતી હોય છે। આપણી સાથે એક જોડાયા છે। શું નામ છે તમારું? મનુભાઈ। મનુભાઈ, કેવી પરિસ્થિતિ છે? આ ગવર્મેન્ટ બહાર ને આખરા એવું જ નહીં। કેટલું પાણી છે રસ્તામાં? પાણી તો આટલું ખેડ હો પાણી રાત્રે વરસાદ પડ્યો તો? હોવો આપણી સાથે અન્ય પણ એક છે, એમની સાથે વાત કરીશું। કાકા, કેટલો વરસાદ પડ્યો, કેવી પરિસ્થિતિ છે અત્યારે? કાલ 9:30 નીકળ્યો હતો હું બહાર, હજુ 9:30 પોણા 9 થવાય પણ છે ને હજુ ઘર નહીં જોયું બરાબર। હાલ કેવી પરિસ્થિતિ, કેટલું પાણી હશે? આટલું હાથોર હોમું રાત્રે ક્યાં રોકાયા પછી? બીજા ભાઈને તો હજુ પણ અવિરત વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે દ્રશ્યો બતાવીશ તમને વાત કરવામાં આવે તો હજુ આ વરસાદ છે તે રોકાવાનું નામ નથી લઈ રહ્યો। અને હાલ તો વાત કરવામાં આવે તો જે પ્રકારે રાત્રિના સમય દરમિયાન મહેમદાવાદમાં પણ 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। વરસાદને લઈને જે ગ્રામ્ય વિસ્તારો હતા, એકબીજા ગ્રામને જોડતા રસ્તાઓ હતા, તે પાણીમાં ગરકાવ થયા હતા। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, મહેમદાવાદ। વરસાદને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે, વડોદરાથી હવે તસવીરો બતાવીશું। જિલ્લાના કરજણની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। કોલિયાદ ગામે ભૂખી કાંસના જે પાણી છે તે ફરી વળ્યા છે। તસવીરો જોઈ શકો છો આપ। મેથી, સમરી, કોલિયાદ ગામે રસ્તાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે। જાહેર માર્ગો પર પાણી ભરાવાના કારણે રાહદારીઓ હોય કે વાહન ચાલકો, તમામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।